પણ મેં જોવા તો જઈ, મેં તમે ત્યાં જાઓ છો, મને કે બેસાડ દે તાર કાંઈ નથી કહું. મેં તો હાલો અબજોપતિ બંગલો જોયો હોય તો મગજ કામ ન કરે. એને ઘરે આ બધા પધરાવે, એક બાજુ દૂધની થેલી, એક બાજુ ફૂલ, એક બાજુ આપણે બહારથી નીકળી ગયા. મેં તો આપણું આ કામ નહીં. મને કે આવું જોઈએ, તને પુષ્ટિ માર્ગની કાંઈ ખબર પડે જ? મેં ના, મને એટલી ખબર પડતી હતી આવું બધું કરાય નહીં. અને છેલ્લે પછી મેં જોયા હતા એ બેનને, વલ્લભ વલ્લભ વલ્લભ. હું કે તમે કરેલા કર્મો ભોગવવા જ પડે છે. તો જેટલું તમારું સામર્થ્ય, પ્રભુ કહે છે તારી ભેળી મને ભાવે છે. મારા ઘરે 56 ભોગ નહોતા એટલે તાર ઘરે આવે છે. તારો ભાવ આરોગો આવ્યો છે. તોલા બેન બિચારા કહે છે કે અમે સાંજે હું ફોલ મૂકતી હોઉં તો મારા વર વાંચે ને હું સાંભળું. હમણાં મોબાઈલમાં તમારું આવે છે તો પછી વાંચી નથી શકતા, તો ફોલ મૂકતા મૂકતા એલા બેન સાંભળીએ. તો એના ઘરે પ્રભુ કેટલા પ્રસન્નતાથી બિરાજે છે. ભોળા એટલા. મને કે એમ કોક દી બટેકા પવાઈ કરું હો સાંજે એલા બેન, કોક દી હું પછી ઉપમાય કરું. પણ એ રવિવાર બને, રવિવારમાં રસોઈમાં રજા હોય અને ઓલી દુકાન બંધ હોય ને ફૂલવાળાની, એટલે પછી ઠાકોરજીને મારે તો સાંજે ઠાકોરજીને લાડ લડાવું એલા બેન. અને સવારે જો શનિવારે રવિવાર અમે લારી નથી કાઢતા, રવિવાર કાં અમે વસારવા જઈએ કાં નરોડા જઈએ, 2 બસ કરીને વયા જાય. આવીને સાંજે નાહી ધોઈને પાછા. તો રવિવાર મારા પ્રભુને મારી યાર બહુ મજા આવે. બાકી તો મેં કીધું જો તમે પ્રભુને પ્રેમ કરો છો એટલે રાજી છે. પ્રભુ તમે શું ધરાવો છો એના કરતાં ધરાવવામાં તમારો ભાવ કેવો છે. હવે તમે પ્રેસેથી સાંજે આવો, ગોળના લાડવા, રોટલી, દાળ ભાત, શાક, સંભારો, છાશ, કચુંબર, સલાડ અને ખમણ મૂકીને હું અહીંયા આવીને મોબાઈલ ટેન જોઈ રાખું. તમને એ મજા આવે કે હું કહું હાલો હાલા બેસ જાઓ, શાક તૈયાર છે, ગરમ ગરમ રોટલા ઉતારું છું અને આ દહીં વઘારેલું છે. આ સિઝન આવી છે, તમને ભાવે છે ને ગરમ ગરમ રોટલા, એટલે ઠાકોરજીને ધરાવી લીધું. હવે તમને ઉતાર દઉં, હાલો બેસ જાઓ. સજ ઘી હરખું નાખું ને તમને ખાડાવાળું ભાવે છે. ગોળ લેજો તમને ગોળ, તો તમને ગોળ રોટલો ને શાક ભાવે કે આ બધુંય ભાવે. તો ઠાકોરજીને પણ તમે શું ધરાવો છો એને કેવા ભાવથી ધરાવો છો તો પ્રભુ પ્રસન્ન રહે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તત્રાહ મર્ષિતો ભીમસ્તસ્ય શ્રેયાન વધ સ્મૃત ન ભરતો નાત્મન શ્રાયથે યો ન સુપ્તામ શિશુન્વૃતા. અર્થ, બધાએ દ્રૌપદીજીના વચનોનું સમર્થન કર્યું તે ભીમસેનથી સહન ન થયું. એને તો આમે ગુસ્સો આવે, 5 પુત્રોને મારી નાખ્યા, વચન આપીને ગયો તો અર્જુન, અને હવે આવું કરે છે. એટલે એણે કહ્યું પોતાના સ્વામી દુર્યોધનના કે પોતાના કોઈ હેતુ વિના જેણે સુતેલ બાળકોની હત્યા કરી છે એને મારવો જોઈએ. હવે બગડા ભીમસેન. પોતાના સ્વામી કોણ? અશ્વત્થામા દુર્યોધન. એને ખુશ કરવા કોઈ પણ કારણ વિના નિર્દોષ બાળકો
જેને દુનિયાની કાંઈ ખબર નથી, વગર વાંકે એને તે વધ કરી નાખ્યો. એટલું નહીં, એના માથા લઈ ગયો તું, ધડ અહીંયા મૂકી ગયો. એનો વધ કરવો જ જોઈએ. સુબોધી, ભીમસેન અધર્મના વિરોધી છે અને અશ્વત્થામાએ અધર્મ આચર્યો છે, માટે ભીમને ક્રોધ ચડ્યો. દર્શનેવ દૈત્ય ભયમ જનયતી ભીમ, જેના દર્શન માત્રથી દૈત્યોમાં ભય પેદા થાય તે ભીમ. ભીમનું સ્વરૂપ એવું છે, એને લોકો જુએ ને ફફડે દૈત્યો, એવા ભીમસેન છે. હવે એ બગડા, અત્યાર સુધી શાંત હતા. એનું રક્ષણ કરવા કરતાં એનો વધ કરવો વધુ હિતકારક. તું અમે એને પતાવી દો, એનો વધ કરી નાખો. આ બધી ખોટી વ્યર્થ વાણી વિલાસ છે, આ વ્યર્થ ચર્ચા છે બધી. એણે જે કાર્ય કર્યું છે ને, ધર્મ કે છે એને વધ કરવો જ જોઈએ. કારણ કે એને રાત્રિના સમયે સૂતેલા બાળકોને નિષ્પ્રયોજન માર્યા છે. કારણ હતું બાળકોને મારવાનું, એની યારે દુશ્મનાવટ હતી. એણે તારું કાંઈ ખોટું કર્યું હતું? એને આ કુરુક્ષેત્રના યુદ્ધ હારે લડાઈ હારે કાંઈ મતલબ છે? છતાંય તે મારી નાખ્યા. હવે આને ઊભો રહેવા દેવાય, આનો વધ જ કરાય. કોણ કહે છે? ભીમ. એટલે એને જીવતો રાખવામાં આવશે તો બીજું પણ આવું અવિચારિત કર્મ કરશે, માટે એને મારવો જ આપણા હિતમાં છે. ભગવાનની આજ્ઞા. હવે ઠાકોરજી બોલે છે, ભગવાને તત્વ સહિત ધર્મ અને પ્રમાણ સહિત ધર્મ. કાલે આપણે વાત કરીને દ્રૌપદી વાત કરે છે તત્વ સહિતની. મા હોય અને પોતાના દીકરા મરી જાય તો કેવું થાય, એ અનુસંધાનમાં કે છે ના, ગુરુપુત્રને ન મરાય, બ્રાહ્મણ પુત્રને ન મરાય. પણ પ્રમાણ શું, શાસ્ત્ર શું કહે છે? આ તતાઈને મારવો જ જોઈએ. બે ધર્મ કયા? તત્વ રહિત અને પ્રમાણ રહિત. ભગવાને તત્વ સહિત ધર્મ અને પ્રમાણ સહિત ધર્મ બંનેમાં પોતાની સંમતિ, કાનોડો ઓછો નથી. બેમાં કે હા એટલે વાણિયા નહીં. આ થયું ત્યારે તમારી દુકાન ખોલી હતી, આવું શું તો હબો હબ વીંજાણીને મારી આંખ મીચાણી. જે સમજ હોય સમજો. હા સમજો તા ના. દ્રૌપદીએ કીધું ના મારવો જોઈએ. ઠાકોરજી કે બરાબર. ભીમ કે મારવો જોઈએ તો કે બરાબર. હવે સાંભળવા જેવું છે. દ્રૌપદીએ કહેલા તત્વ સહિત ધર્મ અશ્વત્થામાને છોડી દેવાના ધર્મનું એણે અભિવાદન કર્યું. કોણે? ઠાકોરજીએ. પણ તે પૂર્વે પ્રમાણ સહિત અશ્વત્થામાનો વધ કરવાનો ધર્મ પણ એમણે જ કહ્યું, ઠાકોરજીએ જ કહ્યું હતું, અર્જુન અને બાંધ નહીં, વધ કરી નાખ. ધર્મ કે છે આને જીવતો ન રખાય. હવે પ્રભુ બે બાજુ બોલે, સમજવું હું. પણ આ તો ચતુર શિરોમણી છે, હવે રસ્તો કાઢે જોજો. આમ હવે દ્રૌપદીજી અને ભીમસેનના વચનોમાં પરસ્પર વિરોધ હતો. દ્રૌપદી કે ના મરાય, ભીમસેન કે મારો. એટલે બંનેનું સમાધાન કરવા બે ક્રિયાશક્તિ આવશ્યક હોવાથી ભગવાને 4 ભુજાઓ પ્રગટ કરી. કોણે? દ્વારકાધીશે. નિશમ્ય ભીમ ગદિતમ દ્રૌપદ્યાદ્ય ચતુર્ભુજ આલોક્ય વદનમ સખ્યુરિદમાહ હસન્વી
બ્રહ્મબંધુ ન હંતવ્યો હિ આતતાઈ વધારહણ મયસ્યો ભય માન્યતા પરિપાહ્યનું શાસન. અર્થ: ભીમસેન અને દ્રૌપદીના પરસ્પર વિરોધી વચનો સાંભળી ભગવાન ચત્રભૂત થયા અને પોતાના મિત્ર અર્જુનના વદન સામે જોઈને હસતા હસતા કહેવા લાગ્યા. ઠાકોરજીને બધું સહજ લાગે છે. જો આપણને બધાનો ભાર લાગે, હાય આવું થયું, હવે શું કરશું? પ્રભુ બધામાં હસીને નંદ યશોદાજીને છોડ્યા તો એ જ સ્મિત, રાધાજીને છોડ્યા એ સ્મિત, મથુરા છોડ્યું એ સ્મિત, દ્વારકા વસાયું એ સ્મિત, દ્વારકા આખી સોનાની નગરીને ડૂબાડી એ સ્મિત, ગોલોકમાં પધાર્યા બાણ વાગ્યું એ સ્મિત, સમાધિમાં સ્થિત પ્રજ્ઞા જાણવો કેમ. પ્રભુ સ્થિત પ્રજ્ઞા છે. સોનાની લંકા પ્રગટ કરી તો આનંદની, ડૂબાડી તો દુઃખની. અહીંયા કહે છે પોતાના મિત્ર અર્જુનના વદન સામે જોઈને હસા હસા કહેવા લાગ્યા, હે અસ્વસ્થામાં, બ્રહ્મબંધુ હોવાથી મારવા યોગ્ય નથી. જુઓ, પેલા અર્જુનને કે તું તાર વધ કર નાખ. હવે કે છે અસ્વસ્થામાં બ્રાહ્મણ પુત્ર હોવાથી મારવો યોગ્ય નથી, પણ આતતાયી હોવાથી વધ કરવા યોગ્ય છે. બ્રાહ્મણ છે એટલે મરાય નહીં, આતતાયી એટલે આને મારી નાખાય એટલે એને મારી જ નખાય. હવે એક બાજુ કે છે બ્રાહ્મણ છે તો ન મરાય, એક બાજુ કે મારી નાખો. સમજવું. હવે કે છે મેં એને મારવા અને ન મારવા માટે જે બે વાત કહી એનું પાલન કર. મારી નાખ કહ્યું તો મારી નાખ, અને ના પાડી તો ના પાડ. અર્જુન કે આમાં કરવું, મારી નાખું કે જીવતો રાખું? ઠાકોરજી કે બ્રાહ્મણ પુત્ર જ ન મરાય, અને આ તથા એને મારી નાખ. મારે બે આજ્ઞાનું પાલન કર. હવે કે છે સુબોધિનીજી, ચત્રભુજ જાત એ ભિન્ન વાક્ય છે. એટલે કે ભીમ ગદિતમ દ્રૌપદાશ્ચ ગદિતમ નિસન્ય ચતુર્ભુજો જાત. ભીમની વાત સાંભળીને અને દ્રૌપદીજીની વાત સાંભળીને ભગવાન ચતુર્ભુજ થયા. કેમ? બે હાથે તો આ આજ્ઞા બે કેવી રીતે પૂરી થાય? હવે ચતુર્ભુજ થયા, હવે આજ્ઞા આપે સાંભળો. એવો વાક્યનો સંદર્ભ પરસ્પર વિરોધેહી ન પ્રકાશંત સ્થિતિ નૈકતાપી વિરુદ્ધાર્મમ ઉક્તિ માત્ર વિરોધ. પરસ્પર વિરોધી અભિપ્રાય હોય ત્યારે બીજી રીતે અટકાવી શકાય નહીં. એક બાજુ કે મારો ને એક બાજુ કે ન મરાય, બે પરસ્પર વિરોધી છે. તે માટે બંનેને અટકાવવા માટે ભગવાન ચતુર્ભુજ થયા. દ્રૌપદી ને ભીમસેન એ બંનેના કહેવા માત્રમાં જ વિરોધ છે. દ્રૌપદી કે નથી મારવા, ભીમસેન કે મારો, ઠાકોરજી કે બે કરો. એટલે ભાઈ બે કેવી રીતે થાય? અને તેથી વિરુદ્ધ વાક્યોની એક વાક્યતા ન થાય. તેથી બંનેના વાક્યો મેળવી એક કાર્ય કરવા સારું ભગવાને તે બંનેના કાર્ય અટકાવ્યા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे
मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ દ્રઢ ચરણ केरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं आकली में जासो होय निवेरो। सूर का कहे दृढ़ आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.